જીવે પ્રવિભવત્વં સુકૃતિ સુચરિતો ચારણેષુ પ્રસન્ના ભૂયાસ્તામન્ય કીર્તિ શ્રુતિરસિકતયા મેદ્ય કર્ણો સુકર્ણો વીક્ષાન્ય પ્રૌઢલક્ષ્મીં ધૃતમ ઉપચિનુતમ લોચને રોચનત્વમ સંસારેસ્મિન્ન સારે ફલમિતિ ભવતામ જન્મનો મુખ્યમેવ. અનંતકારી અનંત કલ્યાણને કરનાર વાત્સલ્ય વસાવનાર તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબે આપણને આપેલી એક અણમોલ ભેટ જેનું નામ છે શાંત સુધારસ ગ્રંથ. 16 ભાવના પૈકી આપણે 14મી ભાવના પ્રમોદ ભાવના એની વિચારણા કરી રહેલા હતા અને એની અંદર આજે નવો 6થો શ્લોક એની અંદર પ્રવેશ કરીએ છીએ. સંસારને લંબાવનારા તત્વ કયા અને સંસારને ટૂંકાવનારા તત્વ કયા, આપણને મળેલા જે સાધનો છે એની અંદર કયા સાધનો સંસારને લંબાવે અને કયા સાધનો સંસારને ટૂંકાવે. સંદીપભાઈ, અને લંબાવે 3 ચીજ સંસારને ટૂંકાવે અને એ જ 3 ચીજ સંસારને લંબાવે. એવી વાત અહીંયા બતાવવામાં આવે છે. 3 ચીજ આપણને મળેલી કઈ, જેનો આપણે 24 કલાક ઉપયોગ કરીએ છીએ, એવી આપણી જીભ, બીજા નંબરમાં કાન અને ત્રીજા નંબરમાં આંખ. આ 3 તત્વો એવા છે, 3 સાધન એવા છે કે આપણા સંસારને લંબાવવાનું પણ કામ કરી શકે અને સંસારને ટૂંકાવવાનું પણ કામ આ જ 3 ઇન્દ્રિયના માધ્યમથી થાય. જીભ બીજાની નિંદામાં જોડાય. 5 ઇન્દ્રિય આપણને જે મળેલી છે બધી ઇન્દ્રિયના કામ કેટલા છે ચંદ્રકાંતભાઈ? આંખનું કામ જોવાનું એક જ, કાનનું કામ સાંભળવાનું, નાકનું કામ સૂંઘવાનું, ચામડીનું કામ અડવાનું. બરાબર, 4 ઇન્દ્રિયના એક કામ છે. પણ જીભ નામની 5મી ઇન્દ્રિય આપણને મળેલી છે. જીભ એક છે અને એના કામ 2 છે. કયા કયા દર્શનભાઈ? સ્વાદ લેવાનું અને બીજા નંબરમાં સાદ પાડવાનું. સમજાય છે બરાબર? સ્વાદ લેવાનું કામ અને સાદ પાડવાનું, કોકને બોલાવાનું કામ, વાતચીત કરવાનું કામ. આ એક ઇન્દ્રિય હોવા છતાં એના 2 કામ છે. હજી એમાં વિશેષતા બતાવું. કાન આપણા કેટલા? 2. આંખ, નાકના કાણા અને જીભ 1. આ 3 હોવા છતાં કામ એક જ કરે, આંખ, નાક અને કાન. અને જીભ જે છે એક જ હોવા છતાં 2 કામ કરે છે. આમ છે ને, જીભ હાવ નરમ છે, હાડકું એકેય નથી. સંદીપભાઈ, હરેશભાઈ, હાડકું એક પણ ન હોવા છતાં આ જીભ જો વિફરવાનું કામ કરે તો ભલભલાના હાડકા ખોખરા કરવાનું કામ આ જ જીભની શક્તિ કરાવી દેખાડે. અને આ જીભનો જો સદુપયોગ કરતા આપણને આવડે તો જીભ એ મલમપટ્ટીનું પણ કામ કરે અને જીભ એ ઘા પેદા કરવાનું પણ કામ કરે. શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કો હાથ ન પાઉં, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. મલમપટ્ટી કરવાનું પણ કામ શબ્દ કરી શકે અને ઘા ઉભો કરવાનું કામ એ પણ આ શબ્દ કરી શકે. એટલે જીભનો ઉપયોગ કરતી આ વખતે આપણે ખૂબ સાવધાન રહેવાનું છે. કારણ કે 2 ઉપયોગની અંદર જો ગરબડ થઈ, જીભ અંદર કંઈક નાખે ત્યારે પણ આપણને પાપ બંધાવે અને કંઈક બહાર કાઢે ત્યારે પણ આપણને પાપ બંધાવે. પારસભાઈ, ખ્યાલ આવે છે ને? સાવધાન જો ન રહીએ તો જીવ અંદર નાખે કંઈક એટલે કે અભક્ષ પેટમાં પધરાવાનું કામ થાય. બટેટા, ડુંગળી, લસણ વગેરે, અથવા તો આગળ વધીને ચીઝ, બટર, બ્રેડ, આ બધા અભક્ષ પદાર્થો પેટમાં પધરાવાના માધ્યમથી
જીભ આપણને બાંધવાનું કામ કરે, અને જીભ બહાર કાઢે ત્યારે પણ આપણને બાંધવાનું કામ કરે. ક્યારે અશોકભાઈ? બહાર કાઢવાનું એટલે કે બોલવાનું. અને માણસ બોલતો હોય ને ત્યારે બોલે છે કે પોતાની આબરૂને બોળે છે, એનું પણ એને ભાન નથી હોતું. બોલતી વખતે બે ફામ મગજને કંટ્રોલમાં રાખ્યા વગર બોલ કરવાનું. અજ્ઞાની અને જ્ઞાનીની આ જ મોટી ભેદરેખા છે. મનોજભાઈ, કઈ અજ્ઞાની હોય ને એ પેલા બોલવાનું કામ કરી નાખે, અને પછી વિચારે કે હું આ બોલ્યો બરાબર બોલ્યો કે ન બોલ્યો. સમજાય ચંદ્રકાંતભાઈ? પેલા બફાટ કરી નાખે, બાફવાનું કામ કરી નાખે, પછી વિચારે કે આનું આમ ના બદલે આમ બોલ્યો તો વધારે સારું થાત. અને જ્ઞાની કોને કહેવાય? કે બોલતા પેલા વિચારી લે, એનું નામ જ્ઞાની. અને બોલ્યા પછી વિચારે કે આના કરતા આમ બોલ્યો તો સારું થાત, આમ ક્યાં મેને કીધું, એને આ ખોટું લાગી જશે, આ સંઘર્ષ ઉભો થઈ ગયો. બોલ્યા પછી વિચારે એનું નામ અજ્ઞાની, બોલતા પેલા વિચારે એનું નામ જ્ઞાની. આપણે આપણી જાતને પૂછીએ, બોલતા પેલા વિચારીએ કે બોલ્યા પછી? અશોકભાઈ, પારસભાઈ, બોલ્યા પછી વિચારીએ. પછી એ રાંડિયા પછીનું ડાપણ શું કામનું? આ કહેવત સાંભળેલી હોવા છતાં રંડાપો આવે એટલે કે નુકસાની ભોગવવી પડે, એવા પ્રકારનું જ બોલવાની અંદર આપણે આપણી જીભને એંગેજ રાખવાનું કામ કરીએ છીએ. અહીંયા ઉપાધ્યાય ભગવાન બહુ સરસ મજાની વાત આપણી પાસે લઈને આવેલા છે કે જીવે પ્રહવી ભવત્વમ, તું તૈયાર થા જીભ. શેના માટે? તો સુકૃતિ સુચરિતો ચારણે. સુકૃતિ એટલે સજ્જનો, એના સુંદર મજાના સુકૃતો. એ બોલવાની અંદર તું એકદમ પ્રસન્ન થા, એ બોલવા માટે તું અંદરથી તૈયાર થા, અને એવી પ્રશંસા કર કે અનેકને નવા નવા સુકૃતો કરવાના ભાવ ભીતરમાં જાગૃત થાય. આ પ્રકારની પ્રેરણા ઉપાધ્યાય ભગવંત કરી રહેલા છે. છેલ્લા 4-5 દિવસથી તમને જે પ્રવચન આપતો હતો એની અંદર પ્રવચનમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભરતભાઈ પ્રેરણા મોટા ભાગે કઈ દિશા તરફ જતી હતી? દાન ધર્મ તરફ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ પ્રેરણા જતી હતી. અને એ પ્રેરણા તમે બધાએ ખૂબ ઉલ્લાસથી ઝીલવાનું કામ કર્યું. અને ગઈકાલે આ સિદ્ધિ તકની ઉજવણી માટેના ચડાવવા, એ ઉછળતા ઉલ્લાસથી તમે લોકો જે બોલ્યા, ખરેખર લાખ લાખ ધન્યવાદ તમને સૌને આપવાનું મન થાય. અને એમાં પણ સ્થાનકવાસી વર્ગે તો ખૂબ પોતાનું અદ્ભુત પરાક્રમ દેખાડવાનું કામ ગઈકાલે કરેલું છે. એ બધાની ખૂબ અંતરના અંતરથી આપણે અનુમોદના કરીએ. પણ હવે જે અહીંયા ધર્મ બતાવવામાં આવે છે, પૈસા ખર્ચવાની વાત પૂરી થઈ ગઈ. હવે પૈસા ખર્ચ્યા વગરનો કયો ધર્મ થાય એની વાત આ 6થા શ્લોકની અંદર બતાવે છે. સારા પ્રશંસાના શબ્દો, બીજાના સત્કાર્યની અનુમોદનાના શબ્દો, બીજાને પ્રેરણા અને પ્રોત્સાહન આપવાના શબ્દો બોલવાની અંદર પૈસા કેટલા ખર્ચવા પડે ચંદ્રકાંતભાઈ? 0 બેલેન્સ. 1 રૂપિયો જયેન્દ્રભાઈ ખર્ચવાની જરૂરત નથી. નંબર 2, જે પુણ્યના ઉપાર્જન માટે 1 રૂપિયાનો ખર્ચો ન કરવો પડે એવું પુણ્ય ઉપાર્જન કરવાની અંદર તમારો પ્રયત્ન કેટલો? શું વાત કરી ભાઈ? 0. 2 પૈસા લાગવાના નથી બીજાના સત્કાર્યની પ્રશંસાને અનુમોદના કરવાની અંદર, છતાં પણ અંદરમાં પડેલો અહંકાર એ બીજાની પ્રશંસા કરવા માટે આપણને તૈયાર થવા દેતો નથી. એની શું પ્રશંસા કરવી? એ ખબર છે, હું ઓળખું જ કેવો છે. કોકના સારા સમાચાર તમને મળે અને એની બ્લેક સાઇડ તમને યાદ આવે એટલે તરત તમારી જીભ સિવાઈ જાય, પ્રશંસા કરવાના ભાવ તમને જાગે નહીં. કોકના માસખમણના સમાચાર મળે, કોકના સિદ્ધિ તપને શ્રેણી તપના સમાચાર મળે, સંદીપભાઈ શું કરો? અનુમોદના, પ્રશંસા, પ્રોત્સાહન આપવાનું કામ. બરાબર? કોકના માસખમણના સમાચાર સાંભળીને અનુમોદના અને પ્રશંસા કરો, પણ ચંદ્રકાંતભાઈ એને તમારા 10,000 દબાવેલા છે અને માસખમણ કરેલું છે.
હવે પ્રશંસાના શબ્દો કેટલા નીકળશે? અટકી અટકીને કે એની નિંદાની અંદર જોડાઈ જાઓ. હું માસ્કણ કરો છો. ગામના કેટલા દબાવીને બેઠો છે ખબર છે તમને? શું એની તમે અનુમોદના કરો? અંદરમાં આપણે એકદમ જલનનો અનુભવ કરતા હોય, અંદરમાં સળગવાનો અનુભવ કરીએ, બળતરાનો અનુભવ કરીએ. આપણી પાસે મફતમાં પ્રશંસા કરવા માટેના પણ શબ્દો ટૂંકા પડે છે, અને બીજા માટે ઘસાતું બોલવાના શબ્દો ચાન્સ મળે એટલે મોઢામાંથી નીકળ્યા વિના રહેની. અને આ જીભનો કરેલો દુરુપયોગ, એનું શું રિઝલ્ટ આવશે? એક પ્રભુ કુદરતના માધ્યમથી આપણને જણાવી રહેલા છે કે જીભનો આપણને કોઈ મૂંગા માણસો દેખાય, તોતડા માણસો દેખાય, એકેન્દ્રિય વગેરે જીવો દેખાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એકેન્દ્રિય જીવ. એમની પાસે જીભ મળે કે ના મળે? દર્શનભાઈ, એને જીભ કેમ નથી મળી? પંચેન્દ્રિય હોવા છતાં પણ માણસ મૂંગો હોય. ભાઈ મૂંગો કેમ? પંચેન્દ્રિય હોવા છતાં. ભરતભાઈ, અને જીભ કદાચ બોલવાના ઉપયોગમાં આવતી હોય તો જીભ એકદમ અચકાઈને બોલતી હોય, મતલબ કે માણસ તોતડો હોય, એ તોતડો ને બોબડો હોય, જીભ એની અટક 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 કરી અને આગળ વધતી હોય, એ અટકી અટકીને જીભ આગળ વધે રાખે. આ બધું જોયા પછી મનમાં વિચાર શું આવે? સંજયભાઈ, શું વિચાર આવે? વિનીતભાઈ, કોકને મૂંગા જોઈને, કોકને તોતડા જોઈને, તોતડી જીભ વગેરે કોકની જોઈ અને વિચાર આવવો જોઈએ કે પૂર્વ ભવમાં જાણે અજાણે એને જીભનો દુરુપયોગ કરેલો હશે, માટે આવા માઠા ફળ એકેન્દ્રીય અવસ્થામાં જીભ જ ન મળે. કદાચ પંચેન્દ્રિય અવસ્થા મળી જાય તો પણ મૂંગો હોય, કદાચ બોલતો હોય તો પણ તોતડો હોય. તોતડો હોવાના કારણે બોલવાનું હોય, સભાની વચ્ચે તો બિચારાને સંકોચ થાય, ક્ષોભનો અનુભવ કરતો હોય, કારણ કે એણે પૂર્વે જીભનો દુરુપયોગ કરેલો છે. શાસ્ત્રકાર ભગવાન આ વિપાક વિચય નામનું ધર્મ ધ્યાન આપણને દેખાડે છે. વિપાક વિચય, વિપાકનો મતલબ કર્મના માઠા ફળ. વર્તમાન કાળમાં જે જીવો ભોગવી રહેલા છે એ બધાનું કારણ શું? કેવા પ્રકારની ભૂલ કરી જેની સજા આ લોકો ભોગવી રહેલા છે? એ વિચારની અંદર આપણે ગોઠવાઈએ, એને કહેવાય વિપાક વિચય ધર્મ ધ્યાન. અને નંબર 2, આપણે જીભનો દુરુપયોગ કરતા હોઈએ, કોઈના માટે ઘસાતું બોલતા હોઈએ, નિંદા કરતા હોઈએ, એ વખતે આ જીભ જે છે એનો દુરુપયોગ કરીશ તો મારે એકેન્દ્રિય ગતિમાં જવું પડશે, જીવ મળશે જ નહીં. કદાચ થોડો ઘણો ધર્મ કરેલો હશે અને પંચેન્દ્રિય અવસ્થા મનુષ્ય ભવ મળે તો પણ જીભ જે છે એ બોલવાના ઉપયોગમાં બિલકુલ આવી ન શકે એવા મૂંગા તરીકેના અવતાર મારે ધારણ કરવા પડશે. કાં મૂંગો બનીશ, કાં હું બોબડો બનીશ, કાં હું તોતડો બનીશ. અને કદાચ પુણ્ય થોડું હશે તો ઓછું હશે તો પશુ ગતિની અંદર ગોઠવાઈ જઈશ, બકરી વગેરે ઘેટા વગેરેની યોનિની અંદર આખી જિંદગી બે 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 કરી રાખે. જીભ હોવા છતાં પણ સ્પષ્ટ બોલવાની શક્તિ પશુ ગતિની અંદર ક્યાંય જોવા મળે નહીં. કાગડો આખો દિવસ કા 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 કરે રાખતો હોય પણ આપણી જેમ સ્પષ્ટ રીતે બોલી શકતો નથી. એ બધાનું કારણ જીભનો કરેલો દુરુપયોગ છે. બસ જો હું જીભનો દુરુપયોગ કરીશ તો કાં એકેન્દ્રિય થવું પડશે, કાં પંચેન્દ્રિય અવસ્થામાં પણ તિર્યંજ ગતિમાં કાગડો પંખી બનીને કાકા કરે રાખીશ, ઘેટા બકરા બની અને બે બે કરવામાં જિંદગી આખી પૂરી કરીશ. અને કદાચ પુણ્ય થોડું વધારે હશે, મનુષ્ય બનીશ તો પણ જીભનો દુરુપયોગ કરવાની સજા મૂંગા માણસ તરીકે ને તોતડા માણસ તરીકેની મારે ભોગવવી પડશે. આ વિચારણાની અંદર આપણે જોડાઈએ. એને શાસ્ત્રકાર કહે છે અપાય વિચય ધર્મ ધ્યાન. 2 પ્રકારના ધર્મ ધ્યાન. કોકને દુખી જોઈએ ત્યારે વિપાક વિચય ધર્મ ધ્યાન. આ દુઃખ શેના કારણે એને ભોગવવું પડે છે એ વિચારની અંદર આપણે આપણા ઉપયોગને જોડીએ, આપણા મનને જોડીએ. એ વિપાક વિચય.
અને નંબર 2 આપણે જે કરીએ છીએ એનું ફળ શું આવશે એની વિચારણા કરીએ, એને કહેવાય અપાય વિચય ધર્મ ધ્યાન. આ 2 જો આપણે કરતા શીખી જઈએ તો પાપ આપણા જીવનમાંથી વિદાય લેતા વાર લાગે નહીં. પાપ 2 રોક ટોક આપણા જીવનમાં ઘૂસે. એ બધાનું કારણ એક જ છે કે એના માઠા ફળ કેવા આવશે એનો વિચાર કરવા માટે આપણે તૈયાર નથી. માટે આંખ મીચી અને હોટલમાં જવાનું, રિસોર્ટમાં રખડવાનું, વોટર પાર્કની અંદર પડ્યા રહેવાનું, ગંદા વિડીયો વગેરે મોબાઈલના માધ્યમથી જોવાના, આંખને અભડાવવાની, પિક્ચરના ગીતને ડાયલોગ બોલી અને જીભને પણ અભડાવવાની અને એની અંદર પણ હોંશે હોંશે જોડાઈએ, એ બધું દેખાડે છે કે આપણે આપણા આંતર ચક્ષુને બંધ કરવાનું કામ કરી અને બેફામ અને બેરોક ટોક પાપની પ્રવૃત્તિની અંદર ધસમસતા આગળ વધી રહેલા છીએ. બસ એના માઠા ફળ વિચારવામાં આવે. હું તમને કહું, બેંક પાસે તમને લોન મળતી હોય, સંદીપભાઈ, બેંક વાળા જે બેંક ઓફ ઇન્ડિયા વાળા કે સંદીપભાઈ લઈ જજો 2-5 કરોડની લોન, ચિંતા ના કરશો, 2-5 કરોડની લોન મળતી હોય ત્યાંથી લઈ આવો. બેંક ઓફ ઇન્ડિયા વાળા કે લઈ જજો મારી પાસેથી 2-5 કરોડની લોન, એની પાસેથી 5 કરોડ તમે લેતા આવો. બેંક ઓફ બરોડા વાળા, પંજાબ બેંક વાળા, એક પછી એક બેંક વાળા તમને ઓફર કરે, બધી પાસે મળે છે તો લેવા દે ને, આપણે 2-5 કરોડમાં શું વાંધો છે? જયેન્દ્રભાઈ, ડાયો માણસ આ કામ કરે કે ના કરે? રાહુલભાઈ, આવું કામ કેમ ન કરે? હા, એને સમજણ છે. અત્યારે ભલે મને મળી જાય 2-5 કરોડ રૂપિયા, અત્યારે ભલે હું જલસા કરી લઉં, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે બેંક બધું વસૂલ કરશે અને નહીં ચૂકવું એના હપ્તા અને ચૂકવવાનું ભારણ વધી જશે તો કદાચ મારી ફેક્ટરી એની હરાજી થતા વાર લાગશે નહીં. અને માત્ર ફેક્ટરીની ઘર એની પણ હરાજી થાય. અને તમારી ગાડી હોય 4 વ્હીલર, એની ઓડી કાર હોય કે BMW કાર, જેમાં બેસીને બાપુનો વટ પડી ગયો સપના તમને આવતા હોય, એ બધી ગાડીની પણ હરાજી થતા વાર લાગશે નહીં. આ સમજણ હોવાના કારણે ડાયો માણસ બિનજરૂરી લોન લેવાનું કામ કરતો નથી. ઘણા માણસ પાસે અક્કલ ઓછી હોય ને, બેંકના બદલે કોઈક આડી અવળી વ્યક્તિ પાસે પૈસા લેવા માટે પહોંચી જાય, જેના કેટલા ટકા હોય? 12% ને 14% ને 18%. એ 18% લેખે કોકની પાસેથી રકમ લઈને આવે. રકમ લેતી વખતે બહુ મીઠી લાગે, લાખ 2 લાખ ને 5 લાખ 18% વ્યાજથી લઈને આવે. 5 લાખ રૂપિયા વાપરતી વખતે તો પંકજભાઈ કેટલો મીઠાશનો અનુભવ થાય, પણ ચૂકવણી કરવાની આવે ત્યારે લોહીના આંસુ પાડે તો પણ એમાં કોઈ ભાગ પડાવવા આવે નહીં. 18% વ્યાજ કઈ રીતે ચૂકવવાનું? આનંદગંજી મહારાજ આ જ વાત કરેલા છે આપણને કે મૂલડો થોડો અને વ્યાજડો ઘણો. મૂલડો થોડો એટલે કે આપણે પાપની મૂડી જેના આધારે સંસારનો બિઝનેસ ચલાવી રહેલા છીએ, હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે પાપની મૂડી આ ભવની અંદર એની મજા કરતા હોઈએ. મૂડી બહુ પાપની થોડી છે, પણ વ્યાજડો ઘણો એટલે કલ્પના બહારનું. એનું વ્યાજ સાથે રિઝલ્ટ ચૂકવવાનું આવશે ત્યારે આપણને ભાન નહીં પડે કે આ બધી સજા શેના કારણે હું ભોગવી રહેલો છું, મારી કઈ ભૂલનો આ ભોગવટો આવેલો છે. તથ્થ ગંતુમ ન જાણાઈ કિમ્મે કિચ્ચા ઇમમ ફલમ. 10 વૈકાલિક સૂત્રની અંદર સ્વયંભવ સુરીશ્વરજી મહારાજ વાત કરી રહેલા છે કે આ ભવની અંદર મીઠા લાગતા, મધુરા લાગતા ને સુવાળા લાગતા પાપ એનું ભરપૂર સેવન કર્યા પછી જ્યારે એના કડવા ફળ ભોગવવાના આવે ત્યારે તથ્થ ગંતુમ, તે પરલોકમાં ગયા પછી ન જાણાય એટલે જાણતો નથી. કિમ્મે કિચ્ચા ઇમમ ફલમ, હું મૂંગો કેમ બની ગયો, હું તોતડો કેમ બની ગયો, બોબડો કેમ બની ગયો, ન જણાય તે જાણતો નથી પરલોકમાં ગયા પછી. કિમ્મે કિચ્ચા ઇમમ ફલમ, શું કરીને આવા માઠા ફળને મારે ભોગવવા પડે છે? શું એવી મેં ભૂલ કરી? એવું પરલોકમાં ગયા પછી ઘેટા બકરાને શું જ્ઞાન થાય?
બે 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 કરીને આખી જિંદગી પૂરી કરું છું અને ઘાસને ખાવા માટે આખો દિવસ રખડપાટ ને રઝળપાટ કરે રાખું ને છતાં પણ પેટ પૂરતું મને ઘાસ પણ ખાવા મળતું નથી. મીઠાઈની વાત તો છોડો, ફરસાણ ને ફ્રૂટની વાત તો છોડો, પેટ પૂરતું ઘાસ પણ મળે નહીં. બિચારા આખલા રાતના 12 વાગે ને 2 વાગે પણ ભાંભરતા ફરતા હોય છે. અમે રાતના ઉઠીએ જાપ કરતા હોય ત્યારે આખલા ફરતા એને ભાંભરતા હોય બિચારા. એના અવાજ અમારા કાને પડે અને એક કરુણા જાગે જગતના જીવો પ્રત્યે કે પૂર્વભવમાં કેવા માઠા પાપ કરેલા હશે, જેના કડવા ફળ અત્યારે ભોગવી રહેલા છે અને અત્યારે એને ખબર પણ ન હોય કે મારી કઈ ભૂલનો આ ભોગવટો આવેલો છે. રાતના 12 વાગે ને 2 વાગે પણ અંજારની ગલીઓની અંદર આખલા ભાંભરતા ફરતા હોય. આ બધું જોઈ અને અંદરમાં આપણે જાગૃત થવાનું છે કે હું જો જાગૃત નહીં રહું, સાવધાન નહીં રહું અને બેફામ પાપના માર્ગે દોડીશ તો મારી પણ ભવિષ્યમાં આવી જ દુર્દશા થતા વાર લાગશે નહીં. કર્મ સત્તા પાસે હજારો રસ્તા છે મારા પાપની સજા કરવાના. અત્યારે ભલે હું જલસા કરી લઉં, બોલવામાં તો કઈ વાંધો છે જ નહીં. આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા. પંકજભાઈ, બોલવામાં તો કઈ પ્રોબ્લેમ નડતો જ નથી, પણ જ્યારે પરલોક કોણે દીઠા પણ જે દીઠવાનું આવશે, અનુભવવાનું આવશે, ત્યારે એમાં કોઈ માયનો લાલ ભાગ પડાવવાનો નથી. દેવનારના કતલખાનામાં આપણે કપાતા હોય ઘેટા બકરા બનીને, ભેંસ બનીને, અને આંખમાંથી લોહીના આંસુ નીકળે અને ચીસાચીસ કરતા હોઈએ છતાં પણ કોઈ આપણને બચાવવા આવે નહીં. એ વખતે ખબર પણ નહીં હોય કે મેં કયા પાપ કર્યા જેનું આ માઠું ફળ ભોગવવાનું આવ્યું, એવો વિચાર પણ મનની અંદર આવી શકે નહીં. આ પરમાત્માનું શાસન મળ્યું, માનવ ભવ મળ્યો, જીનવાણી સાંભળવાનું સૌભાગ્ય મળ્યું અને એના પ્રતાપે આવી સમજણ ભીતરમાં ડેવલપ કરી શકીએ છીએ કે જે કંઈ હું કરું છું બધું એનું ફળ મારે જ ભોગવવું પડશે. તો એવું કરું કે જેનું મીઠું ફળ મળે, માઠું ફળ મારે ભોગવવું ના પડે. એવું જ કરવાની અંદર જીભને, કાનને અને આંખને ગોઠવી દઉં. સરસ મજાની વાત અહીંયા ઉપાધ્યાય ભગવાન કરી રહ્યા છે. ત્રણેયને હિત શિક્ષા આપવાનું કામ કરે છે. જીભને હિત શિક્ષા, કાનને હિત શિક્ષા અને આંખને હિત શિક્ષા. જીભને કહે છે કે સજ્જનોના સુકૃતોની અનુમોદના કરવાની અંદર તું તૈયાર થા, તું પ્રસન્ન થા અને એની અંદર ઉદારતાને દેખાડ. ભાઈ, ચડાવા બોલવામાં કદાચ તમે ભલે કસી કસીને બોલ્યા હો, પણ પ્રશંસા કસી કસીને કરવાની કે છૂટથી કરવાની એ કરો છો? આજથી જ કરો ને. પણ આજનો દિવસ શા માટે વાંજીઓ જવા દેવો? આજથી જ આપણે કરીએ, કેમ ના કરીએ? જે ચડાવા બોલેલા હોય એની અનુમોદના, એની પ્રશંસા, એની સામે ટેકો આપનાર હોય એને ધન્યવાદ આપવાનું કામ. ભાગશાળી, સરસ, તમને ધન્યવાદ છે, આટલે સુધી તમે આગળ વધ્યા તો સામેની પાર્ટીને પણ આગળ વધવાના ભાવ જાગ્યા. તમારી ઉદારતા, તમારી હિંમત, એને ધન્યવાદ. અને સંપત્તિ પ્રત્યેનો અનાસક્ત ભાવ તમારો, એની અંતરથી અનુમોદના. મને હજુ આસક્તિ છે એટલે બોલવાના ભાવ જાગતા નથી અને જાગ્યા નહીં. હોસ્પિટલની અંદર ઉદારતા આવે કે ના આવે? શું વાત કરો છો? બાયપાસ કરાવવાનું આવે, આમ કસીને આમ ભાવ નક્કી કરો કે શું કરો? ડોક્ટર પાસે, ડોક્ટર સાહેબ 5 લાખ તો નહીં ફાવે, 2 લાખમાં થતું હોય તો કરી દો. ડોક્ટર સાહેબ જરાય ચિંતા નહીં કરતા, જેટલા માગશો. અરે તમે ડોક્ટર સાહેબ 5 લાખ માગે ને ઓન ટેબલ, પછી અંડર ટેબલ પાછા સંદીપભાઈ કેટલા આપો? હરેશભાઈ, ઓન ટેબલ તો 5 લાખ આપો, અંડર ટેબલ પાછા બીજા આપવાના જુદા. કીર્તિભાઈ, તમને ખાલી કઈ રીતે કરવા એના હજારો રસ્તા કર્મ સત્તાએ વિચારેલા છે. તમે બીજાની અનુમોદના કરતા કરતા મારી આ કંજુસાઈ છૂટે અને મને પણ આવા ભાવ જાગે, એવા પ્રકારના અંદરમાં અરમાન ઉભા કરવાના છે. અને નંબર 2, જેમણે લાભ લીધેલા છે એમણે શું વિચારવાનું? હરેશભાઈ, પ્રભુની ઉદારતાના કારણે
મને આ લાભ લેવાનો અવસર મળ્યો અને પ્રભુની કૃપાથી આ લાભ સૌને પારણા કરાવવાનો પ્રાપ્ત થયો. મારા દેવલોકમાં ગયેલા માતા પિતાની પણ મારા ઉપર કૃપા વરસી રહેલી છે. એમના નામને અજવાળવા માટે મને અંદરમાંથી ઉત્સાહ જાગૃત થયો અને આ હાથનો મેલ કહેવાય તેવા પ્રકારની લક્ષ્મી ભવાંતરની અંદર ઉગી નીકળે એવા પ્રકારના વાવણીના માર્ગે ગોઠવાઈ ગઈ. એ દેવલોકમાં ગયેલા માતુશ્રી સોનબાઈ અને દામજીભાઈ કેટલા પ્રસન્ન હશે એની એક વિચારણા કરો તો એ લખલખું આનંદનું શરીરમાંથી પસાર થઈ જાય. અને રૂપિયો તમારો ડોલરના ભાવમાં વળતર આપે એવા પ્રકારની ઉજળી તક એ પ્રભુ આપની કૃપાથી મને પ્રાપ્ત થઈ. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી આપણે ભગવાનને પહોંચાડીએ. પ્રભુ આપની ઉદારતાના પ્રતાપે આ લાભ મને મળ્યો. બાકી તમે એમ સમજો છો હરેશભાઈ કે તમારા કરતા વધારે શ્રીમંત તો અંજારમાં કોઈ નથી? એમ ઘણા છે, તમારા કરતા શ્રીમંત ઘણા છે, છતાં પ્રભુની કૃપા તમારા ઉપર વરસી એના કારણે આ લાભ પ્રાપ્ત થયો. થેન્ક્સ એ લોર્ડ. ધન્યવાદની લાગણી આપણે પ્રભુને પહોંચાડીએ અને પ્રભુ આવા લાભ સુકૃતના લાભો જેટલા વધુમાં વધુ મળે તારી કૃપાથી એ મારું સૌભાગ્ય સમજીશ. આવા પ્રકારના કોલ અને કરાર પરમાત્માની સાથે જેમણે લાભ લીધેલા હોય એ તમામ પરિવારો આવા પ્રકારના કોલ અને કરાર પ્રભુની સાથે કરે, જેના કારણે નવા આ ભાવનાના કારણે અને ધન્યવાદ પ્રભુને આપવાના પ્રતાપે અંદરમાં નવા નવા સુકૃતના બીજનું વાવેતર થાય કે જે ભવિષ્યમાં ઉગ્યા વિના રહે નહીં. મુનિમજીને હાથ છૂટવો બહુ અઘરો હોય. મુનિમજીનો હાથ થોડો ઢીલો થવો ઓછો હોય. સામાન્ય શેઠનો હાથ ઉદાર હોય, મુનિમનો હાથ થોડો બાંધેલો હોય, પણ આ મુનિમજીનો ચડાવો લેનારને પણ ભાવ ઉછળ્યા અને સંદીપભાઈએ પણ આ લાભ લીધો. આ બધા એક એકની આપણે ભરપેટ અનુમોદના કરતા જઈએ અને આપણી જીભ એના માધ્યમથી પ્રશંસા કરી અને ભવાંતરની અંદર હજુ બીજા ભગવાનની આજ્ઞા મુજબના શબ્દો ભગવાનને માન્ય હોય તેવા જ પ્રશંસાના શબ્દો, પ્રેરણા અને પ્રોત્સાહનના શબ્દો મારા મોઢામાંથી નીકળે અને મને પણ એવા જ શબ્દો પ્રેરણા અને પ્રોત્સાહનના ભવિષ્યમાં સાંભળવા મળે. મારા ઉત્સાહને ઉમંગને કોઈ તોડી નાખે એવા કોઈ તિરસ્કારના શબ્દો કે અંતરાયના શબ્દો મારા કાને ક્યારેય પણ પડે નહીં. એવા પ્રકારનું સુકૃત આ જીભનો સદુપયોગ કરવા દ્વારા અને કાનનો પણ સદુપયોગ. કાનના સદુપયોગ માટે વાત કરે છે. ભૂયાસ્તા મન્ય કીર્તિ શ્રુતિ રસિકતયા મેદ્ય કર્ણવ સુકર્ણવ. મારા કર્ણ એટલે બે કાન, એ સુકર્ણ એટલે સરસ મજાના કાન બની જાઓ. શેના માધ્યમથી પરેશભાઈ? અન્ય સુકૃતિ સુચરિતો, બીજાના સુકૃત, બીજાના સત્કાર્ય, બીજાના પુણ્ય કાર્ય, બીજાની સાધના, બીજાના સદગુણ વૈભવ, આ બધાને સાંભળતા સાંભળતા મારા કાન એ બધું સાંભળવામાં ઉત્કંઠિત થાવ અને એના માધ્યમથી મારા કાનનો આ સદુપયોગ એ ભવાંતરમાં મારે કદાપી બેરા થવું પડે નહીં. કાન સમજી જાય ને. કાન પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ પાસે કાન હોય ન હોય. નંબર 2, અળસિયા વગેરેની પાસે કાન હોય કે ન હોય? ન હોય. નંબર 3, અળસિયા એટલે બેન્દ્રિય. કીડી વગેરે તેન્દ્રિય પાસે કાન હોય ન હોય. માખી, મચ્છર વગેરે ચૌરિન્દ્રિય જીવો પાસે કાન હોય? કાન ન હોય. સમજાય હું શું કહેવા માંગુ છું? કાનનો જો દુરુપયોગ આપણે કરીએ તો કાન ન મળે એવી યોનિની અંદર કર્મસત્તા આપણને ફિટ કરી દે. એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને કા પછી વિકલેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય અને ચોરિન્દ્રિય એની અંદર ફિટ કરતા કર્મસત્તાને વાર લાગવાની નથી. અને એવા અવતાર આપણને મંજૂર ખરા કે નહીં? રસિકભાઈ, જો એ અવતાર જોતા નથી તો આ કાનથી કોઈની પણ નિંદા મારે સાંભળવી નથી. આ કાનથી કોઈનું નબળું કે ઘસાતું
મારે સાંભળવું નથી. આ કાન દ્વારા જીન વાણી સાંભળું, બીજાના સુકૃતના સમાચાર સાંભળવાનું કામ કરું. સારા સમાચાર સાંભળી પરમાત્માની સ્તુતિ સ્તવન વગેરે સાંભળી અને આ કાનનો કરેલો સદુપયોગ ભવાંતરમાં કર્મસત્તા મારી પાસેથી કાન આંચકી લે એવા પ્રકારની સજા ન જ કરી શકે એવો સદુપયોગ થોડાક સમય માટે મને મળેલા કાન એનો સદુપયોગ કરવા દ્વારા એનું મારે બુકિંગ કરાવવું છે. પંચેન્દ્રિય હોય જીવ એને જ કાન મળે, પંચેન્દ્રિય ન હોય એને કાન મળી શકે નહીં. અને કાનનો દુરુપયોગ કરે એટલે પંચેન્દ્રિયપણા ઉપર ચોકડી લાગી જાય, એકેન્દ્રિય ને વિકલેન્દ્રિયની અંદર ફસાઈ જઈએ અને પછી એ દિશાની અંદર તો ક્યાંય આપણને હું આત્મા કે પરમાત્મા કે પુણ્ય કે પાપ કે પરલોક આની સમજણ એ મળે તેવી શક્યતા નથી. એનું શ્રવણ પણ કરવાનું સૌભાગ્ય નહીં હોય. કાન ન હોય એટલે શ્રવણ ન હોય, શ્રવણ ન હોય તો સમજણ ન હોય, અને સમજણ ન હોય તો આત્માનો વિકાસ ન હોય. એટલે બધાના મૂળની અંદર આ કાન ગોઠવાયેલા છે. આ હું ચોમાસામાં આવું પણ તમારી પાસે કાન ન હોય તો હું આવું એનો લાભ તમને શું થાય? પારસભાઈ, શું બેનિફિટ તમને શું થાય? સાંભળી જ ન, સમજવાની વાત નહીં, સાંભળી જ ન શકે, સમજવાની વાત તો હજી આગળની છે. અને ઘણા છે ને એવા હોય છે સાંભળતા જ પણ સમજવા નથી માંગતા હોતા ભાઈ. હા, એવા પણ હોય છે પાછા. એની અંદર આપણે આપણો નંબર લગાવવો નથી. આ જીભનો દુરુપયોગ નથી કરવો, કાનનો પણ દુરુપયોગ કરવો નથી. એક વખત અચાનક કોલેજની અંદર પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો, ચાલુ પીરિયડનો વિષય હતો ને સાઇડ ટ્રેક ઉપર રાખી અને પ્રશ્ન પૂછ્યો કે સુખી દંપતી કોણ હોઈ શકે આ જગતની અંદર? અચાનક હરેશભાઈ, સુખી દંપતી, સુખી કપલ કયું હોય? એ પ્રશ્ન પ્રોફેસરે કોલેજના વિદ્યાર્થીઓને પૂછ્યો. એ પ્રશ્ન હું પણ તમને બધાને પૂછી રહેલો છું. ભાઈ, સુખી દંપતી કયું હોય? અમરભાઈ, એ અઘરો પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ મારા દ્વારા. એકદમ પિન ડ્રોપ સાયલન્ટ છે તમારી સભા. ભાઈ, સુખી કપલ કયું? આવ્યો તમારા પુણ્યોદયથી અત્યારે મને સૂજીએ બોલી રહેલો છું. ઘરવાળીને સોરી બોલ દેવાનું. એ સોરી બોલવા માટે એની હિંમત કેટલા પાસે? એટલે એટલા કઠોર ને નઠોર બનવાનું એમ. સાંભળવાની કોઈ અસર જ નહીં. અને એ સંસ્કાર ઘરમાં પડેલા અહીંયા લઈને આવો તો તકલીફ. સીધી દમ એટલે જ નથી કેવો લાગતો. અને એક વિદ્યાર્થીએ આંગળી ઊંચી કરી અને વાત કરે, કાં તો પતિ બેરો હોય ને કાં પત્ની મૂંગી હોય, એ સુખી કપલ. આ તમારો સંસાર છે, સમજાય જ ને બરાબર? નિરંજનભાઈ, આ પતિ મૂંગો અને પતિ બેરો અને પત્ની મૂંગી, આ શું દેખાડે છે? તો કે લેડીઝ જીભનો બેફામ ઉપયોગ કરીને બેફામ એનો દુરુપયોગ કરી રહેલ છે, અને પતિ જે છે એ કાનનો દુરુપયોગ. અને બંને આ દુરુપયોગના કારણે સંકલેશની હોડી પેટવા સિવાય બીજું કશું સંસારી જીવનમાં બચતું નથી. અહીંયા ઉપાધ્યાય ભગવાન આપણને એકદમ કરુણા બુદ્ધિથી હિત શિક્ષા આપી રહેલા છે. આપણી એક એક ઇન્દ્રિયો એને હિત શિક્ષા આપવાનું કામ કરે કે જીભ, તું બીજાના સુકૃતની અનુમોદના પ્રશંસા કરવાની અંદર સુરવીર થા, એમાં પ્રસન્ન થા. કાનને કહે છે, કાન તું પણ બીજાના સત્કાર્યો સાંભળવામાં, પરમાત્માની સ્તુતિ સ્તવન વગેરે સાંભળવામાં, સારા સમાચાર સાંભળવાની અંદર ઉલ્લસિત બન. અને ત્રીજા નંબરની અંદર આંખને પ્રેરણા આપે છે. આંખ માટેની વાત કરે છે, વિક્ષાન્ય પ્રૌઢ લક્ષ્મી દ્રુતમુપચિનિતમ લોચને રોચનત્વમ. લોચને એટલે બે આંખ. એને કહે છે કે બીજાની લક્ષ્મી, બીજાનો અભ્યુદય, બીજાને મળતા લાભ, બીજાનો થતો વિકાસ, એ બધું જોઈ અને હે આંખ, એ બંને આંખો તમે પ્રસન્ન બની જાઓ. તમે એકદમ રોચનત્વ એટલે રુચિને ધારણ કરો, એને ગમાડતા શીખો. આ વાત ઉપાધ્યાય ભગવાન પોતાની બે આંખને કરીએલ છે. આપણે પણ આપણી બંને આંખ એને આ જ વાત કરવાની છે કે બીજાનો અભ્યુદય, બીજાનો વિકાસ, બીજાનો પુણ્યોદય,
બીજાની પ્રશંસા અને બીજા પાસે જે કંઈ પણ સંપત્તિ વગેરે આપણા કરતા વધારે આવતી હોય એ બધું જોઈ અને આપણી આંખ પ્રસન્ન બને, રુચિપૂર્વક જોઈ શકે, તો આ પ્રમોદ ભાવ ભીતરમાં પ્રગટ થયા વિના રહે નહીં. લખે છે બહુ મહત્વની વાત, આખો એ સંસાર અસાર એટલે કે કચરા ક્લાસ છે, અને કચરા ક્લાસ જેવા સંસારની અંદર અસ્મિન સંસારે અસ્મિન અસારે, અસાર એવા સંસારમાં આ જ ફળ છે. મનુષ્ય જન્મ મળવાનું ફળ મેળવવું હોય તો એક પણ રૂપિયો ખર્ચ્યા વગરના 3 ફળ તમે પ્રાપ્ત કરી લેજો. જીભનો ઉપયોગ બીજાના સુકૃતની અનુમોદના માટે, પ્રશંસા માટે. કાનનો ઉપયોગ સારી વાત સાંભળવાની અંદર, જીનવાણી સાંભળવાની અંદર, પ્રભુની સ્તુતિ સ્તવના વગેરે સાંભળવાની અંદર. જીભનો ઉપયોગ પ્રભુની સ્તુતિને સ્તવના કરવાની અંદર. અને આંખનો ઉપયોગ બીજાનો વિકાસ જોઈ, બીજાનું સારું જોઈને રાજી થવાની અંદર. આંખનો જેટલો ઉપયોગ કરીએ અસાર એવા સંસારની અંદર સારભૂત એવું ફળ માનવ ભવની અંદર આપણને પ્રાપ્ત થયેલું ગણાશે. અને એના અંદરમાં નાખેલા ઊંડા સંસ્કાર ભવાંતરમાં પણ ઉગ્યા વિના રહે નહીં. આજે સૌથી મોટો દુકાળ હોય તો બીજાનું સારું જોઈ શકવું નહીં, બીજાનું સારું સાંભળી શકવું નહીં, બીજા માટે સારું બોલી શકવું નહીં. બોલવાની અંદર પણ જીભને કંજુસાઈ લાગુ પડવા માંડે એવા પ્રકારનો ચેપી રોગ આ કળિયુગની અંદર ઘણાને લાગુ પડેલો છે. એ યાદીની અંદરથી આપણે આપણું નામ કેન્સલ કરાવી નાખવાનું છે. એમાં આપણે ગોઠવાવું નથી. ઉદારતાપૂર્વક બીજાની પ્રશંસા, સત્કાર્ય સાંભળવા માટે કાનની તત્પરતા, અને બીજાનું સારું જોઈને, એનો વિકાસ જોઈને, બીજાનો ઉદય અભ્યુદય જોઈ અને આપણી બંને આંખ રાજી થઈ જાય. એના જેટલા ઊંડા સંસ્કાર નાખીએ તો સદગુણ મેળવવા માટેનો રાજમાર્ગ આપણા માટે ખુલ્લો થઈ જશે. શેઠાણી કાપડના વેપારીને ત્યાં એન્ટ્રી કરે છે અને સાડી જુએ છે. સાડી માગે, સાડી એક પછી એક બતાવે, 500, 700, 1000 રૂપિયા વગેરેની. આની ઊંચી સાડી દેખાડો. બેન દેખાડીએ તમને, 1000, 2000, 5000 સુધીની સાડી દેખાડે. બેન આ સાડી, તો કે આની એકદમ લેટેસ્ટ સારામાં સારી હોય બતાવો. એનાથી ઊંચી, બેન આ માલ તમને બતાવી અમે. 10,000 રૂપિયાની સાડી દેખાડવાનું કામ કરે. 10,000ની સાડીની અંદર પણ અલગ અલગ ડિઝાઇનો, અલગ અલગ કલર દેખાડવાનું કામ કરે, અલગ અલગ કંપનીની સાડી. બેન પસંદ નથી કરતા, નીચે ઉતરવાની. બેન ઉભારો, તમને જોઈએ, તમારા મનમાં જે ઈચ્છા હોય એ દરેક પ્રકારનો માલ મળશે. પહેલેથી છે ઊંચી સાડી એટલે નથી દેખાડતા કે ગ્રાહક ભાગી ન જાય. હા, અનુભવ છે. આ અનુભવ બોલે છે સંસારનો, કે પેલા 500, 700ની સાડી દેખાડતી શરૂઆત કરીએ, પણ તમારા માટે સ્પેશિયલ ઉપરથી સાડી ઉતારો 15,000 ને 20,000 રૂપિયાની સાડી, એકદમ લેટેસ્ટ સાડી ઉતારે છે, દેખાડે છે. શેઠાણી જરાય પણ મચક આપતા નથી, પસંદ કરતા નથી. ઉતારવાની તૈયારી કરે અને 15,000, 25,000ની સાડી દેખાડે, ના આ પણ નહીં. અને વેપારી પૂછે, બેન તો બોલો, શેઠાણી બોલો, તમારે કેવી સાડી જોઈએ તો બોલો. વોટ ઇઝ ઇન યોર માઇન્ડ, તમારા મગજમાં શું છે બોલો, એટલે એવો માલ અમે દેખાડીએ. એ શેઠાણી પોત પ્રકાશે પોતાનું કે એવી સાડી મને દેખાડો, આપ બતાવો કે જે પહેરીને હું નીકળું ને મારી આજુબાજુની પાડોશણ સળગી ઉઠે એવી સાડી મને દેખાડો. સમજાય છે ને કીર્તિભાઈ? અંદરમાં બીજાનું સારું જોઈ શકવાની વૃત્તિ નથી, અને બીજા મારું સારું જોઈને કઈ રીતે બળે, એક સ્ટેપ એનાથી પાછું નીચે ઉતરવાનું. બીજાનું સારું જોઈને તો બળવાનું, પણ હું પણ બીજાને બાળવાનું કામ કરું, એવા પ્રકારનો મારો વિકાસ દેખાડું, બીજા મને જોઈને જલે રાખે. આ અંદરની વૃત્તિ ઊભી એટલે જ થાય છે કે બીજાનું સારું જોઈને અંદરમાં જલનનો અનુભવ કરેલો છે. અને આ જલન જેને થતી હોય ને એને જ એસિડિટી ને અલ્સર સૌથી પહેલા લાગુ પડતું હોય છે. એસિડિટી અને અલ્સરના મૂળની અંદર આ જલન પ્રકૃતિ છે, જલનનો સ્વભાવ છે. બીજાનું સારું જોઈ અને અંદરમાં બળતરા ઊભી કરેલી હોય અને એના જ કારણે મનમાં ગાંઠ બાંધે કે બસ
હું એવા પ્રકારના કપડાં પહેરું, મારો એવો શો કરું જેના કારણે મને જોઈને આખી દુનિયા જલવાનું સળગવાનું કામ કરે. આવી અંદરમાં અહંકાર અને ઈર્ષ્યાની આગની અંદર અનાદિકાળથી હું અને તમે સળગી રહેલા હતા. એમાંથી આપણી જાતને ઉગારવા માટે, બહાર કાઢવા માટે ઉપાધ્યાય ભગવાન કરુણા કરીને આ પ્રમોદ ભાવના દેખાડી રહેલા છે. આપણી 3 મુખ્ય ઇન્દ્રિય, જીભ, કાન અને નાક, જેનો મેક્સિમમ આપણે ઉપયોગ કરીએ છીએ, એ 3 જે છે એ સતની સાથે જોડાઈ અસત સાથેનો સંબંધ એનો કટઓફ થઈ જાય અને એના માધ્યમથી આપણા આત્માનો સંબંધ સદગતિ સાથે જોડાઈ જાય અને દુર્ગતિ સાથેનો સંબંધ આપણો કટઓફ થઈ જાય. એવા પ્રકારની મંગલ પ્રેરણા ઉપાધ્યાય ભગવંત કરેલા છે. અને પ્રેરણાને આપણે જો ઝીલી લઈએ તો આપણું ભવિષ્ય ઉજળું થયા વિના રહી નહીં. જે કોઈ પણ સંઘર્ષો ઊભા થયા છે, જે કંઈ પણ યુદ્ધ વગેરે ઊભા થાય છે, એ બધાના મૂળની અંદર આ 3 બાબતની ખામી અને કચાશ એ જવાબદાર છે. આંધળાના તો આંધળા જ હોય ને. આ શબ્દો દ્રૌપદીના મોઢામાંથી નીકળી ગયા. દ્રૌપદીની જીભ અને દુર્યોધનના કાન બે ભેગા થયા, રિઝલ્ટ મહાભારત. મંથરાની જીભ આવતીકાલે રામને તો ગાદી મળશે, પણ તમારા ભરતનું શું? પોતાની આંખ રામનો ઉદય જોઈ શકતી નથી. અહીંયા જે આંખની વાત કરે છે, વિક્ષ્યાન્ય પ્રૌઢ લક્ષ્મીમ, બીજાની લક્ષ્મી, બીજાનો ઉદય, બીજાનો વિકાસ, બીજાનું સારું, બીજાનો પુણ્યોદય, આ બધું જોઈ અને પોતાની આંખને ઠારવાનું કામ જો કર્યું હોત મંથરાએ, તો શબ્દો મોઢામાંથી આવા નીકળી શકત નહીં. પણ આવતીકાલે રામને તો ગાદી મળશે, તમારા ભરતનું શું? મંથરાની જીભ અને કૈકેયીના કાન ભેગા થયા અને રિઝલ્ટ રામાયણ ઊભી થઈ ગઈ. રામાયણ ને મહાભારતના મૂળમાં શું છે તો કે જીભનો દુરુપયોગ અને કાનનો દુરુપયોગ, એના જ કારણે રામાયણ ને મહાભારત ઊભી થયેલી છે. તમારા જીવનમાં ક્યારેય પણ સંઘર્ષ ઊભો થાય ને તો શાંત ચિત્તે એના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરજો કે એની શરૂઆત ક્યાંથી થઈ. ભાઈ ભાઈ વચ્ચે સંઘર્ષ ઊભો થાય, બાપ દીકરા વચ્ચે, સાસુ વહુની વચ્ચે, દેરાણી જેઠાણીની વચ્ચે, નણંદ ભોજાઈની વચ્ચે, કાકા ભત્રીજા વચ્ચે, ભત્રીજાને ભાણીઓને મામાની વચ્ચે ક્યારેય પણ સંઘર્ષ થાય તો શાંત ચિત્તે એના મૂળમાં ઉતરવાનો પ્રયત્ન કરજો. એના કાળની ઊંડાણથી તપાસ કરજો કે એની શરૂઆત ક્યાંથી થઈ. આ 3માંથી એક જ હશે. કાં જીભનો દુરુપયોગ, કાં કાનનો દુરુપયોગ અને કાં આંખનો દુરુપયોગ. આંખનો દુરુપયોગ, વાસણ ધોતા ધોતા જે છે ને, નામ વાંચે વાસણની અંદર, દરેક વાસણમાં હાલા જેઠના જ નામ વંચાય છે. મારા પતિનું નામ તો ક્યાંય દેખાતું નથી. તમારા સંસારમાં આ જ પ્રોબ્લેમ છે ને. બધા પ્રોબ્લેમનું મૂળ શું છે? સારું જોવાની વૃત્તિનો અભાવ. દરેક વાસણની અંદર જેઠનું નામ દેખાય, મારા પતિનું નામ દેખાતું નથી. બસ આંખની અંદર આ શલ્ય ઘૂસે, જીભ દ્વારા વ્યક્ત થાય અને પતિના કાન એની સાથે એટેચ થાય, એટલે બે ભાઈની વચ્ચે દિવાલ ઊભી થતા વાર લાગે નહીં. વાસણની કિંમત 500, 1000, 2000, એનાથી વધારે નહીં. અને બે ભાઈની વચ્ચે દિવાલ ઊભી થાય ને કોર્ટના દરવાજા ખખડાવવાનું કામ થાય એટલે અબજોની આબરૂ કહેવાય, એના લીલામ થતા વાર લાગે નહીં. આ 2-5 હજાર રૂપડી ખાતર અબજોની આબરૂના કાંકરા કરવાના માર્ગે મારે ગોઠવાવું નથી. એ પત્ની વાસણ ધોતા ધોતા કે વાંચતા વાંચતા જેઠનું નામ વાંચે એ વખતે આવી સમજણ કેળવે તો આંખની અંદર ઝેર પ્રવેશે નહીં, જીભ દ્વારા ઝેરને ઓકવાનું બને નહીં. અને હજી નંબર 2 તમને વાત કહું, જ્યારે પણ બોલો ત્યારે હું બોલું છું એનું રિએક્શન શું આવશે એ વિચારી અને બોલવાનો અભ્યાસ કરો.
અને નંબર 2, એટલું જ બોલવાની તૈયારી રાખો તમે. જો હું રોજ 1 કલાક બોલું છું નોન સ્ટોપ, બરાબર છે, તો હું જે બોલું છું એની અંદર મારી તૈયારી હોય છે એક પ્રકારની. કઈ તૈયારી? હું જે બોલું એ કોક સાંભળી અને વાક્ય લખે અને વ્યાખ્યાન પછી મારી પાસે આવીને વાત કે સાહેબ આપ બોલેલા બરાબર છે આ વાક્ય. હું કે બરાબર સાહેબ, સહી કરી આપો આની નીચે. તો સહી કરતા મને ખચકાટ થાય નહીં. એ જ વાક્ય હું મોઢેથી બોલું કે મારું બોલેલું વાક્ય સામેવાળો રેકોર્ડિંગ કરે કે લખવાનું કામ કરે, મને કે સાહેબ આપ સિગ્નેચર કરી આપો કે આ દિવસે વ્યાખ્યાનમાં આપ આ પ્રમાણે બોલેલા હતા. સિગ્નેચર કરવા મને કોઈ જાતનો ખચકાટ થાય નહીં. વિધાઉટ એની હેઝિટેશન ઓન ધ સ્પોટ સિગ્નેચર કરવા હું તૈયાર થઈ શકું. આવી તૈયારી તમારી હોય તો જ મોઢામાંથી શબ્દ બોલવા, બાકી જીભનું શટર પાડી અને મૌન રહેવું એ લાખ દરજ્જે સારું છે. આવી સમજણને આત્મસાત કરશો તો અનેક પ્રકારના સંભવિત સંઘર્ષો એમાંથી તમે બચી જશો અને આખો તમારો પરિવાર એ પણ બચી જશે. બોલતી વખતે આપણે સાવધાન રહેવું છે. બોલ્યા પછી તમે જે કંઈ કોઈની યારે વાત કરતા હો, કોઈક પાછળથી માણસ સાંભળી જાય ને પછી તમને કે તમે આ બોલેલા સિગ્નેચર કરી આપો. જયેન્દ્રભાઈ તૈયારી આવે કે ના આવે? ચંદ્રકાંતભાઈ કેમ તૈયારી કેમ નહીં? હું મારા દરેક વાક્ય માટે બોલું છું. વ્યાખ્યાની પાઠ ઉપરની વ્યાખ્યાની પાઠ ઉપરથી નીચે ઉતર્યા પછી પણ હું કોકની આ વાત કરતો અને કોઈ કે સાહેબ આપ આમ બોલેલા હતા, જો લખેલું છે વાક્ય સહી કરી આપો, મને કોઈ ખચકાટનો અનુભવ ન થાય. તમારી આવી તૈયારી કેટલી મળે અમરભાઈ? નહીં તો આ જિંદગીમાં કમાયા શું તમે? જિંદગીમાં મેળવ્યું શું? અને આંખ મીચાયા પછીની દુનિયાની અંદર મારો વિકાસ થશે કે વિનાશ થશે, આ વૃત્તિ જો મારી આવી હશે, બોલ્યા પછી ફરી જવાનું વલણ, બોલ્યા પછી બચાવ કરવાનું વલણ, અને બોલ્યા પછી એમ થાય આવું ક્યાં હું બોલી ગયો, આવો પસ્તાવો કરવો પડે પાછળથી, બોલતી વખતે એવો વિવેક ન રાખીએ તો આત્માનું ડેવલપમેન્ટ થશે કઈ રીતે? બોલીએ હું 1 કલાક નોનસ્ટોપ બોલું છું, છતાં ગેરંટી આપું તમે કોઈ પણ વાક્ય મારું લખીને મને પ્રવચન પછી આપો, હું સિગ્નેચર કરી શકું. શિરીષભાઈ તમે તૈયારી આવી રાખો કે ન રાખો? વિચાર કરવો પડે. વિચાર હું એમ કહું છું કે સિગ્નેચર કરતા વિચાર કરવો પડે, એના કરતા બોલતા પહેલા વિચાર કરવો પડે. આ જો તમારી પાસે ગણિત આવી જાય તો બેડો પાર થઈ જાય. માણસ બોલતી વખતે શું બોલી નાખે, બોલે ત્યારે બોલે છે કે બાફે છે એ પણ સમજાતું નથી હોતું. ઘણીવાર સામેની વ્યક્તિ પોતાના માટે સારી વાત કરે પણ અંદરમાં એકદમ અકળામણ, એ અકળામણના કારણે આક્રોશમાં આવીને શું બોલી જાય એનું ભાન પડે નહીં. ક્યારેક પત્ની હોય, ધર્મ પત્ની પ્રેરણા કરે કે તમે આટલી સરસ મને ભગવાનની પૂજા સેવા કરો છો, દર્શન કરો છો, અને આ એક કુટેવને છોડી દો ને, બધું આ ફાકી રોજ ફાકે રાખો છો, આ મોઢાની અંદર રોજ આ પડીકી ઘુસાડો છો, આ છોડી દો તમે. આના ખાતર તમારું આખું શરીર પાયમાલ થઈ જાય, આખું કુટુંબ છિન્ન ભિન્ન થાય, પરલોકમાં વહેલા જવું પડે, આ છોડી દો તમે. આ એક લાગણીથી ધર્મપત્ની પતિને વાત કરે કે તમાકુ છોડી દો, ગુટકા છોડી દો, પડીકી બધી છોડી દો, આ ફાકી ફાકવાનું કામ બધું બંધ કરો. અને પતિ એકદમ આવેશમાં આવીને આ ફાકી નહીં છૂટે, તને છોડી દઈશ, ફાકી નહીં છોડવું. હવે આવું બોલતા પણ વિચાર આવતો નથી, હું શું બોલું છું, આ બોલાય કે ન બોલાય, કઈ જવાબદારી જીવનભરની સમજીને મેં એનો હાથ પકડેલો હતો, અને અત્યારે બસ માખી છટકે, મગજની કમાન છટકે અને મોઢામાંથી આવા પ્રકારના શબ્દો નીકળી પડે, સામેની વ્યક્તિને કેવો ઘા લાગશે, એના દિલની અંદર એ ઘા કેટલા વર્ષો પછી પણ રૂજાશે નહીં. કોકના દિલની અંદર ઘા પેદા થાય એવા પ્રકારના શબ્દો મારે શા માટે બોલવા? એના કરતા શટર પાડી દઉં, જીભની આગળ મૌન થઈ જાઉં. કદાચ હું એમની વાતનો સ્વીકાર નથી કરી શકતો, પણ આવું ખોટું રિએક્શન મારે દેખાડવું નથી કે જેના કારણે એના દિલમાં ઘા પેદા થાય ને મને પણ અંદરમાં પસ્તાવો કરવો પડે, ક્યાં હું આ બોલી ગયો. આવા પ્રકારના આઘાત પ્રત્યાઘાતો આપણા મનમાં કદાપી ઉઠે નહીં. માટે બોલતા પહેલા સમજીને બોલીએ. જે બોલીશ એનું રિઝલ્ટ પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે,
હું જે બોલું છું એ મારા પ્રભુને માન્ય છે કે માન્ય નથી, આ બધું સમજી વિચારી અને પછી બોલવાનું કામ કરું. કદાચ બોલવામાં જવાબ આપવામાં લેટ થયું તો ચાલશે, 2 મિનિટ 5 મિનિટ વિચારીને જવાબ આપીશ. કદાચ અમને પૂછવા આવે ને અમારી પાસે જવાબ ન હોય ને, કદાચ ન સૂજે તો શું કહે મનોજભાઈ, અમે વિચારીને પછી તમને કાલે જવાબ આપીશ, કાલે આવજો. ઓન ધ સ્પોટ અમને ન સૂજે કંઈક, પણ આ જીભ છે એટલે જે મોઢામાં આવી એ ઠોકાઠોક કરે રાખો, તે બધાની સજા આપણે જ ભોગવવી પડશે. એ નજરની સામે રાખી બોલતી વખતે લાખ વિચાર કરવાનો. અને નંબર 2, સામેની વ્યક્તિ જ્યારે બોલવાની અંદર વિવેક ન રાખે ત્યારે આપણે આપણા કાન પાસે ગળું ગોઠવી અને સાંભળવાનું કામ કરવું. પાણી તમે દર્શનભાઈ કેવું પીઓ, અણગણ કે ગાણીને? તો વાણી કેવી પીઓ કાનથી? વાણી ગાડીને પીઓ કે અણગણ? સંદીપભાઈ જે નાખવું એટલે બધાને સ્વતંત્રતા છે. એમ તમારા કાનમાં જે કઈ ઝેર નાખવું હોય, ગંદકી નાખવી હોય એ નાખી શકે એ સ્વતંત્રતા જગતના તમામ જીવોને તમે આપી દીધેલી છે. જો એ આપેલી હોય સ્વતંત્રતા તો જોખમ કલ્પના બહારનું છે તમારા માટે. તમારા માટે ધેટ મીન્સ સભાના પ્રતિનિધિ તરીકે તમારી સાથે વાત કરું છું. લાગુ બધાને પડે છે. અલ્પેશભાઈ, આપણે બોલતી વખતે જાગ્રત રહીએ અને નંબર 2 સાંભળવાનું આવે ત્યારે સામેની વ્યક્તિ પાસે કદાચ વિવેક ન હોય, આપણે વિવેકનું ગરણું રાખી કાન પાસે અને પાણી જેમ ગાળીને પીએ એમ વાણી પણ ગાળીને સાંભળીએ. અમુક લોકો છે ને એની વાત જ એવી હોય, 80% કન્સેશન, 80% ડિસ્કાઉન્ટ. સમજી ગયા ને બરાબર? સાંભળીએ એટલે આપણને ખ્યાલ આવી આમાં 80% તો ગપ્પા જ હશે, આમાં હારાવાટ નહીં હોય. તપાસ કરશું તો એ સમાચાર ખોટા જ નીકળવાના છે. આવું કન્સેશન બીજાની વાતમાં આપણે જેમ વિવેક દ્રષ્ટિપૂર્વક વિચારી અને ગરણું બાંધવાનું કામ કરીએ તો ક્યારેય પણ આપણે સાંભળ્યા પછી એનું રોંગ રિએક્શન દેખાડી અને આપણા કુટુંબમાં સંઘર્ષની આગ લાગે એવા પ્રકારનું પગલું ભરી શકીએ નહીં. દ્રૌપદીની જીભમાં લગામ નથી, પણ દુર્યોધને જો એ વખતે કાને કારણું ગરણું બાંધેલું હોત, આંધળા તો આંધળા જ હોય ને, માં કોઈ કાળ ચોઘડિયું ચાલતું લાગે છે, માટે આવા નબળા શબ્દો એના મોઢામાંથી નીકળ્યા છે, પણ મારે એને કાન ઉપર લેવા નથી, મન ઉપર લેવા નથી. ઇટ ડઝન્ટ મેક એની મેટર વિથ મી. આવા પ્રકારની સમજણ જો કેળવેલી હોત, આ દ્રૌપદીના શબ્દો એ મને શું ડિસ્ટર્બ કરી શકે છે? એનાથી ક્યાં મારા હાડકામાં ફ્રેક્ચર થાય છે? એનાથી ક્યાં મારા શરીરનું વજન ઘટી જવાનું છે? આ સમજણ જો કેળવેલી હોત, ઇટ ડઝન્ટ મેક એની મેટર વિથ મી. આવા પ્રકારનું ગરણું બાંધેલું હોત દુર્યોધને અને કૈકેયીએ, તો રામાયણ ને મહાભારત, મંથરા અને દ્રૌપદીના મોઢામાંથી શબ્દો નીકળ્યા પછી રામાયણ ને મહાભારત ઉભા થઈ શક્યા ન હોત. પણ બોલવામાં વિવેક ચૂકાયો અને સાંભળનારના સાંભળવામાં પણ વિવેક ચૂકાયો. આપણે બોલતી વખતે વિવેક રાખીએ. નંબર 2, આપણે શ્રોતા હોઈએ ત્યારે સાંભળવામાં પણ વિવેક રાખીએ. વિવેકને ચૂકવો નથી તો આ કાન, આપણી જીભ કે આપણી આંખ એ આપણને ક્યારેય ભાવ ભ્રમણ વધારવાની અંદર નિમિત્ત બનશે નહીં. અને એનો સદુપયોગ કરવા દ્વારા ભાવ ભ્રમણને મારે સંકેલવું છે. 84ના આટા ઉકેલવા માટે અહીંયા આવેલો છું, નવા આટા વધારવા માટે નહીં, નવા આટા ઉભા કરવા માટે નહીં. આવી ભીતરમાં એક સમજણ કેળવીએ. હું આત્મા છું અને અત્યારે આ માણસ તરીકેનો રોલ ચાલી રહેલો છે, અને રોલ ભજવવાની અંદર એવી કંઈ ગરબડ ન થઈ જાય કે જેના કારણે 84 લાખ યોનિના નવા નવા રોલનું બુકિંગ થાય. એવું કશું સાંભળવું નથી, બોલવું નથી કે જોવું નથી. સાંભળવાની અંદર બસ બીજાના સુકૃત સાંભળીએ. અને સુકૃત પણ કેવા? એક સાધ્વીજી ભગવંત, નવસારીની અંદર ચોમાસું પૂરું થયું, પરમાત્માની સમક્ષ શિયાળાના દિવસો છે અને હવે ચોમાસાની જવાબદારી પૂરી થઈ, મારી આરાધના શરૂ કરું. ચોમાસામાં સંઘને આરાધના કરાવવાની, શેષકાળમાં મારી આરાધના કરું, એવા પ્રકારના ભાવથી અઠ્ઠમ શરૂ કર્યા. 1, 2, 3, 4 કરતા 7 અઠ્ઠમ પરિપૂર્ણ થયા.
આજે 22મો દિવસ અને ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્મા નવસારી ગામની અંદર મધુમતીના એ ચિંતામણી દાદાની સમક્ષ ભક્તિ કરવામાં જોડાયા. દાદા, તારી કૃપાથી આ 21 ઉપવાસ રંગે ચંગે થયા. બસ આગળના 9 ઉપવાસ પણ આપ મને સુખપૂર્વક કરાવજો અને આપ કરાવશો જ એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આવા પ્રકારનો વાર્તાલાપ ભગવાન સાથે કરે છે. અને એ વખતે અચાનક સંકેત થયો કે પારણું અહીંયા નથી કરવાનું. શરૂ ભલે મારી પાસે માંસ ખમણ કર્યું, એનું પારણું તારે શંખેશ્વર જઈને કરવાનું છે. હરીશભાઈ, આજે 22મો ઉપવાસ. શંખેશ્વર નવસારીથી લગભગ 400 થી વધારે કિલોમીટર. મનોજભાઈ, અબ ક્યાં કિયા જાય? તમે આવું સાંભળો તો શું થાય ચિંતનભાઈ? હા, ભ્રમ થયો હશે. ભાઈ, ભગવાન આવું મને ન કહે બધું. આ રોંગ એડ્રેસે ભગવાનનો અવાજ પૂછી ગયો લાગે છે. પણ પેલા સાધ્વીજી ભગવાન ખુમારી વાળા હતા, પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા વાળા હતા. પ્રભુએ સંકેત આપેલો છે તો પ્રભુ જ એ સાધના પરિપૂર્ણ કરાવશે. જવાબદારી પ્રભુની છે. મારું કામ તો માત્ર પચખાણ લેવાનું છે. પોતાના ગુરુ ભગવાન એમની પાસે 9 ઉપવાસના પચખાણ લેશે. માંસ કમળનું પચખાણ એક સાથે પરિપૂર્ણ થયું. 21 ઉપવાસ અઠ્ઠમ કરી અને 7 અઠ્ઠમ અને છેલ્લે 9ના ભેગા પચખાણ. અને ગુરુ મહારાજને પછી અઠ્ઠમ 9ના પચખાણ કર્યા પછી વાત કરે છે કે ચિંતામણી પાર્શ્વનાથ દાદાએ આ પ્રકારનો સંકેત આપેલો છે, એટલે એ મુજબ મારે પારણું જે છે શંખેશ્વર જઈને કરવું છે. તમારે તો કદાચ 22મો ઉપવાસ અહીં અંજારમાં હોય અને શંખેશ્વર પારણું કરે, તમારે તકલીફ શું પડે સંદીપભાઈ? હા, લબ્ધી વાળા છો તમે તો. 4 વ્હીલરમાં બેસી સડસડાટ તમે 6 કલાક 8 કલાકની અંદર શંખેશ્વર પહોંચી જાઓ, સેમ ડે પહોંચી જાઓ. પણ આ તો સાધુ જીવન છે અને સાધુ જીવનની અંદર 400 થી વધારે કિલોમીટરનો વિહાર ને 22મો ઉપવાસ આજે સ્ટાર્ટ થઈ ગયો છે. એની અંદર પ્રભુનો સંકેત ઝીલીને સાંજે જ ગુરુ ભગવાન નક્કી કરે છે આપણે બધા વિહાર આજે શરૂ કરીએ. અને બપોરના લગભગ 3:30ની આસપાસ વિહાર સ્ટાર્ટ થયો. નવસારી ટુ શંખેશ્વર 400 થી વધુ કિલોમીટરનો વિહાર સ્ટાર્ટ થઈ ગયો. આમ તમારે 3 ટાઈમ વાપરીને પણ અમારી સાથે વિહાર કરવો હોય તો અશોકભાઈ, પારસભાઈ, આ વીએસસી ગ્રુપની અંદર તમે છો. ઉપરા આપણી 3 દિવસ એકના એક યુવાનને તમે જો સોંપી દો વિહારનું કામ તો પારસ શું સમજાય ભાઈ? આ 3 વિહાર ઉપર આપણી કેવાય, બીજા કોઈ છે કે નહીં? સામેથી રિએક્શન આવે. એના બદલે રોજે રોજ સવાર સાંજનો વિહાર, અને એ પણ 22મો 23મો 25મો 30મો ઉપવાસ પછી પણ વિહાર ક્ષમતાપૂર્વક. અને એના કરતા મહત્વની વાત, પોતાની ઉપધી પોતાની જાતે ઊંચકી અને વિહાર કરવાનો. એના કરતા વધારે અઘરી અને કપરી વાત. માંસ ખમણ પૂરું થઈ ગયું પછી પણ અઠ્ઠમના પચખાણ લઈ અને આગળ વધી રહેલા છે. ભરૂચને મૂક્યું, અંકલેશ્વરને મૂક્યું, અમદાવાદને મૂક્યું અને આગળ વિહાર યાત્રા ચાલુ છે. અને આ રીતે વિહાર થઈ શકે ખરો રસિકભાઈ? શ્રાવકો આજ્ઞા ના આપે, ગુરુ મહારાજે આજ્ઞા આપેલી છે, પ્રભુએ સંકેત કરેલો છે. પ્રભુના સંકેતને ઝીલી પૂર્ણ શ્રદ્ધાથી બસ પ્રભુ જે કંઈ મને આદેશ કરે એનો અમલ કરવા માટે આઈ એમ ડ્યુટી બાઉન્ડ. આવા પ્રકારની સમજણ જીવનભર માટે આત્મસાત કરનારા એ સાધ્વીજી ભગવંત હતા. સાગર સમુદાયનું અલંકાર પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રુત વર્ષા શ્રીજી મહારાજ સાહેબ શંખેશ્વર પહોંચ્યા 42મા દિવસે સાંજના સમયે. એટલે કે 42મા ઉપવાસે 22મા દિવસે શરૂ કર્યો વિહાર અને 42મા દિવસે પહોંચ્યા. 42મો આજે ઉપવાસ. હવે પારસભાઈ આવતીકાલે તો જયેન્દ્રભાઈ તમને પારણાનો પ્રેમ ઘણો છે. સીધી તપ કરવો નથી ને પારણાનો પ્રેમ રાખવો છે. પેલા સાધ્વીજી ભગવાન 42મા ઉપવાસની સાંજે પહોંચ્યા અને ગુરુ મહારાજ વાત કરે છે
કે પ્રભુની કૃપાથી દાદાના પ્રસાદથી સુખપૂર્વક વિહાર થઈ ગયો, તમારા ઉપવાસ પણ પૂરા થયા. આવતીકાલે હવે દાદાની ભક્તિ કરીને પારણું એની અંદર આપણે ગોઠવાઈએ. અને સાધ્વીજી ભગવાન વાત કરે કે ગુરુદેવ શંકેશ્વર તો બધા જે છે ને બહારગામથી અઠમ કરવા માટે આવતા હોય, અઠમ બહારગામથી આવીને કરે ને પછી પારણું કરતા હોય, અને હું અહીંયા આવીને બીજા દિવસે પારણું કરું, ગુરુમાં કેવું લાગશે? મને અજુગતું લાગે છે. 42 તો થઈ ગયા ઉપવાસ ચાલુ વિહારની અંદર. ગુરુદેવ આપ આશીર્વાદ આપો, વાંધો નહીં આવે, દાદાનો પ્રભાવ છે. અને બીજે દિવસે અઠમનું પચખાણ, અને અઠમનું પચખાણ લઈને 45 ઉપવાસ પરિપૂર્ણ કર્યા. તમારે તો 45 ના બદલે 44 દિવસનો તપ છે, અને વચ્ચે પાછા 8 ગાબડા છે, 8 બેસણા, અને વિહાર તો હરામ છે 1 કિલોમીટરનો હોય તો. કાઇનેટિક ઉપર સીધા ઘરેથી ઉપાસ આવો, દેરાસર આવો, 1 કિલોમીટરનો તમારે વિહાર નહીં. અને આ સાધ્વીજી ભગવાન 45 ઉપવાસ, એમાં 400 કિલોમીટરથી વધારે વિહાર, અને એ પણ વચ્ચે એક પણ હોલ્ટ પારણાનો લીધા વગર નોન સ્ટોપ જો આ વિહાર કરી 45 ઉપવાસ એનું પરાક્રમ કરી શકતા હોય. અને એમાંય મજેની વાત તો એ છે 45માં ઉપવાસના પારણે તમે શું કરો? 29મી તારીખે તમે શું બધા કરવાના? નવકારસી. દર્શનભાઈ નવકારસી તમારી. અને સાધ્વીજી ભગવંતે આંબેલ કર્યું. આંબેલ કરીને 45માં ઉપવાસનું પારણું શંખેશ્વર દાદાની છત્ર છાયાની અંદર કર્યું. આવા જો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંતો વર્તમાન કાળના સાધ્વીજી ભગવંત વગેરેના નજરની સામે રાખીએ તો આપણો સિદ્ધિ તપ તો આમ સાકરનો ભૂકો લાગે. હા વિનીતભાઈ, ધીસ ઇઝ નથિંગ. સંજયભાઈ, એ લક્ષ્યમાં રાખીને ઉલ્લાસથી આગળ વધો. એ જ મંગલ કામના જીનાજ્ઞા ઈચ્છા કરો. પચ્ચખાણ, 1 ઉપવાસ, 2 ઉપવાસ અને અઠમ. હવે તો ખાલી 2 ઉપવાસ જ બાકી રહ્યા, કાલ ને પરમ દિવસે. બરાબર છે? જય શત્રુંજય. 3, 2, 1 અને પાણહાર. સૂર્યોગે અઠમચકાય, છડોચકાય, વધરમચકાય, ચોયંબી આરમ તિયંબી આર સમાણ ખાન સેવમ પાણહાર નો કાશ પોષી પોષી મુષી મુચકાય બચ્ચન કાન પાનસ લેણા લેણા છમનો સસી તેણવા આશી તેણવા દેસાસી મોગમરી મોગમ મચકા સસરા મહત ઓશી રે ઓશી. નવકાશી, એકાશનું, 2નું આયંબી. ભોગેશ્વરી નવકાશી પોષી 60 પોષી મોટી સેમ બચકાય બચકામી ગયો ચોવીમ યાર મસાલા પાણો કાંઈ પથ્થરના કણ દિસમણ સાવણ આયંબેલમ નીગો બચકાય બચકામી અનંદરમ ગ્રમ સંસાગ્રમ લેવાગ્રમ ગીત સંતિ એકાશમ બિયાશમ બચકાય બચકામી તિવીમ યાર મસાલામ ખાઈમમ સર્વ સાગરયા ગણ આઉટર પસણ ગુરુ પુરાણમ પારિકાવ્યા ગણ મતરમ સસંગ પાણ સંજ્ઞા રાચમ સસી દેણા દેશા કસી ઉભુગમ પરિભુગમ બચકાય બચકામી અનંદરમ સંસાગ્રમ તરમ સસંગ બોસી રે.